તો મિત્રો સૌથી પહેલાં તો આપણે પ્લે સ્ટોરમાં જવાનું છે કે એમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. પ્લે સ્ટોરમાં ગયા પછી લખવાનું છે કે VN એપ્લિકેશન. VN લખ્યું ત્યારબાદ VN એપ્લિકેશન આવશે અને તેમાં મેં પહેલેથી ઇન્સ્ટોલ કરેલી છે એટલે મારે ખાલી ઓપન કરવાની છે. તો ઓપન કરી ત્યારબાદ પ્લસનું આઇકન છે આપણે એમાં ક્લિક કરશી અને ત્યારબાદ ન્યૂ પ્રોજેક્ટ તેમાં આપણે ક્લિક કરશી. ત્યારબાદ કોઈ પણ આપણે 5 ફોટા લઈ લઈશું કારણ કે આપણે ફોટાનું એનિમેશન કે કઈ રીતનું ફરે છે તે રીતનું આપણે લઈશું. આપણે તો પહેલાં 5 ફોટા લઈ લઈએ. આપણે કોઈ પણ 5 ફોટા તમે લઈ શકો. 5, 50, 10, 20, 30 ગમે તેટલા ફોટા લઈ શકો. તો આપણે મહારાજના પહેલાં આપણે 5 ફોટા લઈ લઈ અને ત્યારબાદ આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરશે. આ જુઓ 1, 2 પછી 3 4 અને 5. કોઈ પણ આપણે 5 ફોટા મહારાજના લઈ લીધા. તમે કોઈ પણ લઈ શકો. અને ત્યારબાદ તમે જુઓ કે નીચે વચ્ચે પ્લસના આઇકન છે બધા. એ પ્લસના આઇકન ઇફેક્ટ આપવા માટે છે. તો સૌથી પહેલાં પ્લસના આઇકનમાં દબાવ્યું ત્યારબાદ જો બ્લેક, વ્હાઇટ, ઝૂમ ઇન, ઝૂમ ટુ એ બધું છે. તો પહેલાં બ્લેકનું આઇકન આપણે લીધું. તો જો બ્લેકના આઇકનમાં ઇફેક્ટ કેવી દેખાય. આમાં તમે વધારે ઓછું પણ કરી શકો છો. વ્હાઇટ, આ વ્હાઇટનું લીધું. એમાં જો આ સ્લો, ટૂંકમાં સ્લોલી દેખાય. અને ડાઉન કર્યું તો જુઓ થોડીક સ્પીડ વધી ગઈ. ટૂંકમાં સ્લો ડાઉન તમે આમાં ઇફેક્ટમાં કરી શકો તમારી રીતે. એવી રીતે આપણે બધામાં એક ઇફેક્ટ આપી દઈશી. આ ઝૂમની છે જો આમાં ઝૂમ ઇન, ઝૂમ આઉટ ઘણું બધું આવે છે. આમાં તમે સ્લો ડાઉન કરી શકો. ઝૂમમાં આપણે બધામાં અલગ અલગ આઇકન આપી દઈએ જેથી થોડુંક ડિફરન્ટ લાગે. ખૂબ સરળ છે. વિડીયો સ્કીપ ન કરતા નકર ભૂલાઈ જાય છે કે કઈ રીતનું આવ્યું માટે છેલ્લે. હવે જો આ વિડીયો આપણે ચાલુ કરી દઈએ. આ બધી ઇફેક્ટ આપી જો બ્લેક, વ્હાઇટ, ઝૂમ અલગ અલગ બધી ઇફેક્ટ છે. આમાં કાંઈ નથી, ખૂબ જ સરળ છે. ખૂબ જ. આ બધા મ્યુઝિક પણ તમે આપી શકો. ધૂન, ભજન, કીર્તન, ગીત ગમે તે મૂકી શકો. હવે વચ્ચે આપણે સિલેક્ટ કરી લઈએ. પહેલાં જો વચ્ચે સિલેક્ટ કર્યું. હવે આપણે ફોટાને મોશન આપશી. જો ઓલું ફોટા ફરે ત્યારે મોશન આપતા આપણે હવે ફોટાને આપીશું આપણે. બરાબર. જો આ ઝૂમ ઇન, ઝૂમ આઉટ છે ને, રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ બધી ફેકરું તમને દેખાડું. જો આ ઝૂમ ઇન, ફોટો ઝૂમ થાય. મૂવ રાઈટ, ફોટો રાઈટ સાઈડ જશે. લેફ્ટ, મૂવ ડાઉન, ફોટો નીચે જશે. આવી રીતે અલગ અલગ ફોટો વિડીયોમાં કંઈ પણ અલગ લાગતું હોય કે એમાં તમે આપી શકશો. કે ન ખબર પડી તો કમેન્ટમાં જરૂર જણાવજો. હજી પણ આપણે વિડીયો આગળ બનાવશી, શીખડાવશી. મને જેટલું આવડે છે એટલું હું તમને બધાને શીખડાવીશ. અને ત્યારબાદ ઉપર આપણે બ્લુ કલરનું આઇકન છે એમાં આપણે ક્લિક કરીશું જેથી વિડીયો સેવ થઈ જાય અને વિડીયો ગેલેરીમાં દેખાડે. અને વિડીયો ડાઉનલોડ થઈ જાય ત્યારબાદ આપણે આલ્બમમાં જોઈશે. જો આ વિડીયો ડાઉનલોડ થાય છે. ખૂબ ઝડપથી થઈ જશે. બરાબર. ત્યારબાદ ડન. અને હવે આપણે એને ગેલેરીમાં જોઈ શકીએ. આલ્બમમાં આપણે ફાઇલ મેનેજર કોઈ પણ જગ્યાએ આલ્બમ. આવી ગયો વિડીયો. અત્યારે આપણે કંઈ સાઉન્ડ કે સોંગ કે કાંઈ રાખ્યું નહોતું, ભજન કાંઈ નહોતું રાખ્યું એટલે એમાં કાંઈ દેખાડશે કે સંભળાશે નહીં તમને. બીજા વિડીયોમાં તમને એ પણ શીખવા મળશે કે મ્યુઝિક કેવી રીતે રાખવું, સાઉન્ડ કેમ સેટ કરવું. બરાબર. તો જો ભક્તો